ગુડ મોર્નિંગ, જય માતાજી, જય ગિરનારી. મારા નવા વ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે અને હું છું વર્ષો તમારી સાથે. અત્યારે વાગી ગયા છે 11 અને જો ઘરનું બધું કામ થઈ ગયું છે અને પૂજા દીદીને ડાયમંડ લગાડવા માંડ્યા છે. તો હાલો હવે આપણે પૂજા દીદીને એની પાસે જાશું. તો જો પૂજા દીદીને ડાયમંડ ચડાડવા માંડ્યા છે. ગુડ મોર્નિંગ પૂજા દીદી. ગુડ મોર્નિંગ. તો જો ડાયમંડ ચડાડવા માંડ્યા છે અને સિરિયલ જોવે છે. તો હાલો હવે આપણે ડાયમંડ ચડાડવા માંડી ફટાફટ. હાલો, વાગી ગયો છે 1 અને જો બપોરા કરવાનો ટાઈમ થઈ ગયો છે અને બધા હવે બપોરા કરવા બેસી ગયા છે. તો હાલો હવે હું બપોરા કરવા બેસી જાઉં. તો હાલો બધા બપોરો કરવા. હાલો, તો જો આજે બપોરામાં વટાણા બટેટાનું શાક અને રોટલી ને છાશ ને દાળ ભાત અને જો પાપડ છે ને જો હવે બપોરો કરવા બેસી ગયા છીએ. તો હાલો બધા આવી જાઓ બપોરો કરવા. ગુડ ઇવનિંગ ગાઈસ, વાગી ગયા છે 4 અને રેકડી ભરાઈ ગઈ છે. આ પપ્પા શું કહેવાય ભૂલાઈ ગયું? મોગરી ટોંગરી ને બધું મૂકી દીધું છે. અને રાઈ ને ચણા અને લીમડો પુદીનો કોથમીર બધું મૂકી દીધું છે. મમ્મીને રેકડી ભરી નાખી છે. હાલો, વાગી ગયા છે 4 અને જો અમારા ઘરે ખાસ મહેમાન આવવાના છે તો હું એમને અડધે લેવા જાઉં છું. હાલો, તો જો અમારા ખાસ મહેમાન આવી ગયા છે. અમારા ટ્યુશન ટીચર આવી ગયા. સારું છે ને? કેટલા બધા સામાન લઈને આવ્યા. હા, હેલો, ડોલી ટીચર આવી ગયા હે. વર્ષા દીદી બનાવે શરબત અને ચા હોતન બનાવે અને પાછળ દાંત કાઢે. અમારા ટ્યુશન ટીચર આવ્યા છે. અમારા ટ્યુશન ક્લાસની હે ટીચર. અને હવે જાય અને હવે આપણે શરબત બનાવવા માંડ્યા હે. મીરાને ટ્યુશનમાં જવાને પણ જાતી જ નથી. મીરા ટ્યુશનમાં નાની તારે એકડા હોયો. તારે એમના ભેગો હમણાં વયો જવાને 5 વાગે સમજાણું ટીચરને એટલે તને લેતા જશું. આ તો હોય ને ભલે ને. લઈ જાવ ને તમે ચા બનાવી. મને ઓર ગાવી દેતી. હેલો, ના દીદી બનાવે શરબત. અને તું બેઠી હો. હું તો બેઠી નથી, ખાલી વિડિયો બનાવું. હા, તારી સિવાય કેટલું કામ જ છે. અને ખાંડ લઈ લીધી છે. હું ખાંડ નાખું મરચું. મરચું નથી હો. તો હું યાર સ્લેડ. એને કહેવાય અમારા ભાષામાં સંચર. ચાલી ચાલ. કાલા તમો ચાલ મત. મીરાને મારો. થોડી વરિયાળી નાખી દે. તાર મને મારવાનું થયો. એને હરી. એના ઓર તારો વિડિયો ચોટાસ લઈ લીધી. ચાલો હવે ખાંડ આમ જો કામ બતાવી દે. એક ફટાફટ દે. આમ જો હું ખાંડ નાખી. મારું થી આમ કામ છે. મીરા લઈ તો માર નહીં. શું કામ? મારું સબત બગાડ આવડે. સાચી વાત છે. મગજ ખાઈએ ગાઈસ. વૈજાણી છે. દીવાલ પેલા ઠીક છે. ગાઈસ આ મારા કપમાં ચા સબ ચા પીવા છે. હમણાં આપણે પીશું હમણાં અને શરબત શરબત આ સબત દેવા ના વિડિયો લેવા આવજો. આવો લક્ષ્મી છે હે આયો. થોડા ગલા સાફ કરી દે. આમ રે લક્ષ્મી જી. હલો હું જા. અરે સબ ભલો કે તમારે બસ આમ જો સબ શરબત શરબત સબત દી. મીરા જો ગાઈસ આ જલ્દી ને બગુલા તોડ્યો ફ્રેન્ચ શીશો તે તો અમે કાઈ નથી. થોડું સબત શાક બનાવ. અને મરચા દીદી બનાવે છે બ્લોગિંગ અને મજા આવી. એ ચાવ લ્યો. બતાવી લો બસ કામ પૂરી કરે ગાડી. 1 2 ઈ નથી ભણતા ને ટ્યુશન માં આવું છે ને. મારો વિડિયો ઉતારસ તી એમ કીધું તો મેકઅપ કરીને આવ. હવે ટીચર જાય છે. બાય બાય. બાય બાય. હર્ષલભાઈ લેતા આવજો આવતી વખતે. મીરા છે ને નંબરના ચશ્મા પહેરીને એને ટીવી જોવે. કા મીરા દેખાતું નથી તો ઊભી રે કહું વર્ષીને કહું તો કાઢી નાખા તૂટી જાય. હો ચશ્મા પહેરીને જો રમત રાડા કરે કે મફત ન થતા. મૂકી દે તો મૂકી દે ચશ્મા. હા પણ મૂકી દે. જોયું જ સરસ લાગે. ચાલ મૂકી દે. ચાલે મૂકી દે. નકર મારીશ કહું.
ગાઈસ હવે આપણે છે ને થોડુંક નાસ્તા માટે ભેળ બનાવવાની છે. તો આપણે ચણા ચોર ને સેવ મમરાને દાળની ભેળ બનાવવાની છે. તો આપણે બધું લઈ લીધું છે અને મમરાને મિક્સ કરી લીધું છે એટલે ટમેટાને મોળી નાખી છે અને હવે આપણે નાખી દઈશું અને નીચે નાખી ચણા છે અને મીરા જેઠાલાલ જોએ તબીલા અને પૂજા દીદી બનાવે છે રસોઈ અને હવે નાખી દઈશું નાખવું મરચું થોડું હાલો વર્ષા દીદી ભેળ ખાઈ હે કેવી બની આ ભેળ હજી ખાવા દે પણ ને એક બટકામ ન ખાવ લે એવું થોડી હોય કાંઈ કેવી બની ખાલી બેન અંચાનું કામ લઈ લીધું હે અને શું સીવો બ્લાઉઝ સીવે હે હાલો વાગી ગયા છે 8:30 અને જો વારો કરવાનો ટાઈમ થઈ ગયો છે અને પપ્પા તો હજી રેકડી લઈને નથી આવ્યા પણ મને બહુ ભૂખ લાગી ગઈ છે તો હાલો હવે હું વારો કરવા બેસી જાઉં છું તો હાલો બધા વારું કરવા તો જો આજે વારોમાં શેઝવાન રાઈસ અને ભાજી અને ટમેટાનું શાક અને રોટલી ને છાશ ને બધું છે અને જો હવે વારું કરવા બેસી ગઈ છું તો હાલો બધા આવી જાવ વારું કરવા હાલો વાગી ગયા છે 10 અને જો બધા વારું પાણી કરી લીધા છે અને હવે બધા સૂઈ ગયા છે એટલે બધા સુવાની તૈયારી કરે છે અને હવે તો મારે સીવાનું મૂકીને હવે મારે સૂઈ જવું છે તો હાલો હવે અહીંયા જ વિડીયોનો એન્ડ થાય છે જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો કાલે આપણે મળશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય